તો આ તરફ ભારતમાલા પ્રોજેક્ટનો મામલો છેલ્લા કેટલાય સમયથી ગૂંચવાયો છે. હવે ફરી એક નવી મુશ્કેલી સામે આવી છે. 14 ગામના ખેડૂતોએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દાખવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેની કામગીરી દરમિયાન ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝાલોદ તાલુકાના 14 ગામમાં ક્યાંક હેન્ડપંપ તૂટ્યા, ક્યાંક સ્મશાન એપ્રોચ રોડ તૂટ્યા, તો ક્યાંક વીજપોલ અને લાઈનો તૂટી જવાથી ખેડૂતોએ નુકસાની અને મુશ્કેલીઓ સહન કરવી પડી છે. હાઈવે કામગીરીમાં ચાલતા ટ્રકથી પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી 17 માંગણીઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે એક સમયે તો તંત્રએ મીટિંગ કરી 16 માંગણીઓ જલ્દીથી પૂરી પાડી પ્રાથમિક સુવિધા આપવાનું સ્વીકાર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ મંજૂર થયો ત્યારથી ઝાલોદ તાલુકાના 14 ગામના જે ખેડૂતો કોરિડોરનો વિરોધ કરી રહ્યા છે. અનેક આંદોલનો બાદ પણ જે હાઈવે દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. ખેડૂતોની માંગણી છે કે તેમની જે હાઈવેની કામગીરી દરમિયાન તેમની પ્રાથમિક સુવિધાઓથી વંચિત થયા છે, તેમના પાકોને નુકસાન થયું છે. આ પ્રકારની અનેક જે 17 જેટલી માંગણીઓ લઈને આ લોકો ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા. તંત્ર દ્વારા 16 માંગણીઓ સ્વીકારવામાં આવી છે, પરંતુ જે મહત્વની કહી શકાય એવી પાક નિષ્ફળની માંગણી સ્વીકારવામાં નથી આવી. ગઈકાલે ખેડૂતોએ જે કામગીરી બંધ કરાવવાનું ચીમકી ઉચ્ચારી હતી, તેને પગલે અગ્રણીઓનું જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરીથી ખેડૂતો એકત્ર થયા છે અને આગળના આંદોલન માટે પણ તે લોકો ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ખેડૂત આગેવાન મુકેશ ડાંગી છે. મુકેશભાઈ, ગઈકાલે શું બનાવ બન્યો અને કઈ કઈ માંગણીઓ છે ખેડૂતોની? અમે 2018 થી આ હાઈવે મંજૂર કરવામાં આવ્યો. ત્યાંથી સૌ પ્રથમ તો અમે હાઈવે ના બને, અમારા આદિવાસીઓની જમીન બચી રહે એ માટે અમે આંદોલન કરતા જઈને આવ્યા. અને 2021 ની અંદર તંત્રનો દુરુપયોગ કરીને સરકાર દ્વારા અમારી જમીન સંપાદન કરી લેવામાં આવી. બહુ સસ્તા ભાવે અમારી જમીન છીનવી લેવામાં આવી અને જમીન છીનવતાની સાથે જ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ આ હાઈવેમાં માટી પૂરણ અને ખોદકામના કારણે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમે અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ ફરીથી ઉપલબ્ધ કરાવવામાં આવે એના માટે અમે લડાઈ લડતા જઈને આવ્યા. આપણી સાથે અન્ય પણ ખેડૂતો છે. હાઈવે થી તમને કેટલું નુકસાન, કયા પ્રકારની અસુવિધા છે અત્યારે? મારે બુરિયા શમસુભાઈ વિશિયાભાઈ, ગામ બિલવાણી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. મારો સર્વે નંબર 106 છે. એમાંથી અમારા નામ ઉડાડી મૂક્યા છે અને બીજા વ્યક્તિના નામ સડી ગયા છે. હવે અમારે જે ખેડૂત માટેની જમીન છે, અમારે એક એકર ને 44 ગુંઠા જેવી જમીન બસે છે. એમાંથી અમારા નામ કાઢી મૂક્યા અને બધી જમીન અમારી ઉડાડી મૂકી છે. તમારું શું કેવું છે? શું નુકસાન થયું છે? મારું નામ જવસિંહભાઈ ભોરાભાઈ બાબર, ગામ વસ્તી. મારું એમ કેવું છે કે શમશાન ઘાટ વિશે અમે 1.5 વર્ષ થઈ ગયા શમશાન ઘાટ તોડ નાખેલું છે. આ લોકોનું કોરિડોર રસ્તા વચ્ચે આવેલું છે અને એ અમે વારંવાર કોરિડોર રસ્તામાં રોડ ઉપર બી ઘણા આંદોલન કર્યા, તેમ છતાં આ શમશાન ઘાટ બનાવવામાં આવ્યો જ નથી. મારા 126 સર્વે નંબરમાં અડધો નંબર તો આમાં ગયો જ કોરિડોર હાઈવેમાં. બાકીની જમીન પછી એમાં કંપની વાળા છે ને બધી ગાડીઓ અંદર ચલાવે અને જે અમે કહેવા જઈએ છીએ ને ત્યારે અમને ધમકી આપે અને પોલીસને બોલાવશું ને એવું તેવું કે અને કઈ વળતર 3 વર્ષથી વળતર કઈ આપતા નથી. છનન મળેલી જમીનમાં જંગલની મારા બાપ દાદા જો વર્ષે ખેડતા આવ્યા અને એ જનનની જમીનમાં અમને વળતર આપશું એમ કરીને રોડ છડકાવી દીધો છે અને એ રસ્તામાં અમને કોઈ વળતર મળેલ નથી. નાળા છે, અમારે વિકાસ કરેલા છે, આંબા છે, લીંબુ છે, પછી પાઇપલાઇન કરશે, કુવા કાઢેલા છે, તમામ જે સુવિધા અમારી તોડી નાખી છે, જો તક વળતર મળેલ નથી. અનેક આંદોલનો બાદ પણ જે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, અત્યારે હાઈકોર્ટના શરણે અને રાજ્યપાલને રજૂઆત કરવાની આયોજન કરવામાં આવી રહ્યું છે. સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.